તો મિત્રો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। અને જો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર જે છે એ આપેલા છે, તો તમે એમાં અમને તમારા પસંદનો વ્યવસ્થિત આડો વિડીયો મોકલી શકો છો। અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરતી હાઇટ છે। ગાયના કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો એટલે કે સોનેરી એટલે કે માકડા કલરની ગાય છે, એ પણ તમે જોઈ શકો છો। અને મિત્રો આવી સિંગ પેટર્નવાળી ગાય અત્યારે હાલ બહુ ઓછી અને રેર કેસમાં જોવા મળે છે। આ ગાય તમે જે જોઈ શકો છો એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની વાત કરીએ આપણે તો હાલ આ ગાય 1.5 મહિનાની કાચી છે, એટલે કે 1.5 મહિનામાં ગાયને વિહાવાની વાર છે, એમાં ગાયના માલિકનું કહેવાનું છે। હવે આ જે ગાય છે એક નંબર ઉપરની એની તમને કિંમત વિશે વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 60,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે એની કિંમતને આ બધી વાત મેં તમને કરી દીધી, પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રહે તો તાલુકાની વાત કરું તો કે તાલુકો ગોંડલ, જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ગોંડલ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે એ મિત્રો ભૂલતા નહીં। હવે આ એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની માહિતી હતી એ બધી આપી દીધી, તો હવે આ ગાયની વાત હવે આપણે અહીં પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો તમે આ બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો। ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે। હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે વેલે લંબાઈએ પૂરતી લાંબી ગાય છે। હવે આ જે ગાય છે એની સિંગ પેટર્ન અને બધી રીતે ગાય બહુ સારી છે। હવે આ ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ હાલ 4 થી 5 દિવસની ગાય કાચી છે, એટલે કે 4 થી 5 દિવસની ગાયને વિહાવામાં વાર છે, એમાં ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ગાય છે એ પણ ગીરની પ્યોરિટી કલર લાલ કલરમાં સિંગ પેટર્ન એ બહુ યુનિક ગાય છે અને આવી ગાય બહુ ઓછી જોવા મળે છે। આ ગાયની કિંમતની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 90,000 રૂપિયા કિંમત ગાયના માલિકે ગાયની રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ગોંડલ અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ગોંડલ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ ભૂલતા નહીં। હવે આ બીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે ગાયની તમે હાઇટ અને વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે। કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીરની પ્યોરિટી કલર લાલ કલર છે, સાથે સાથે થબે ડાઘા છે એ પણ તમે ગાયને સ્ક્રીન ઉપર જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। હવે આ જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે ગાયના વેતર વિશે વાત કરીએ તો ગાયનું પહેલું વેતર છે અને હાલ 2 મહિનાની ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। અને આ જે ઓળખું છે એની માનું દૂધની વાત કરીએ તો એક ટાઈમનું 10 લીટર જેટલું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે। આ ગાયની કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 10,000 રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે। હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું ગામ ઉપલેટા, તાલુકાની વાત કરીએ તો તાલુકો ઉપલેટા અને જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં ગામ ઉપલેટા આવેલ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં।
તો હવે આ ત્રીજા નંબર ઉપરની જે ગાય હતી એ ગાયની માહિતી મેં તમને આપી દીધી। હવે આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। હવે આ જે ગાય છે એની હાઇટની પૂરી ગાય છે। સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ, પછી એના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે લીલડો કલર છે ગાયનો। હવે આ જે ગાય છે કાબરો લીલડો કલર છે। હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ ગાયને હાલ ત્રીજું વેતર છે। અને દૂધની વાત કરશું મિત્રો તો આ જે ગાય છે એના દૂધ છે 7 લીટર જેટલું આ ગાયનું દૂધ છે, એમ ગાયના માલિકનું કહેવાનું છે। ત્રીજું વેતર ગાય વિહાવાની છે। હવે મિત્રો આ જે ગાયોની કિંમત છે ચોથા નંબર ઉપરની અને પાંચમા નંબર ઉપરની ગાયની કિંમત હું તમને છેલ્લે આપી દેવાનો છું। બે એક જ માલિકની છે એટલે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। હવે આ જે ગાય છે એની તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું, તાલુકો ભાવનગર, અને એટલે કે આ ગાય તમને પ્રોપર ભાવનગરમાં જોવા મળી જાય છે। એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે। તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું। તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જે છે એ ભૂલતા નહીં। હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે કંઈ ગાયની માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે। તો હવે આગળ વધીએ અને આ ચોથા નંબર ઉપરની ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ। અને આગળ તમે આ પાંચમા નંબર ઉપર જે ગીર ઓળખું જોઈ શકો છો મિત્રો, તો ગીરની બધી પ્યોરિટી છે આ ઓળખામાં। એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, એની માથાનો બનાવટ જોઈ શકો છો, ઊંધા માટલા જેવું એનું માથું છે। સાથે સાથે એની તમે કાનકટ જોઈ શકો છો, હાઈટે વેલે લંબાઈએ પૂરતું લાંબુ છે। હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર જે ઓળખું છે એના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે। અને હવે આગળ વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો। હવે આ જે ઓળખું છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે ઓળખું કીધું એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પહેલું વેતર છે અને હાલ 4 થી 5 મહિના જેવું આ ગાભણ છે એમાં ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ગાયો છે ચોથા નંબર ઉપરની અને પાંચમા નંબર ઉપરની એની તમને કિંમતની વાત કરીએ તો તમને બેની આ ગાયની પાછળ પણ એના માલિકના કોન્ટેક્ટ નંબર આપી દેવાનો છો। તો તમે ત્યાંથી બેનો માલિકનો કિંમતનો અથવા તો કે વધારે ડિટેલ્સ માટે તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો કે રૂબરૂ જઈને કિંમત કરી શકો છો। ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે તાલુકો ભાવનગર, એટલે કે પ્રોપર તમને ભાવનગરમાં જ આ બે ગાયો જોવા મળી જાય છે। એના માલિકના કોન્ટેક્ટ નંબર આપી દીધેલા છે। જો તમને મિત્રો ગાય ગમતી હોય, લેવી હોય તો જ કોન્ટેક્ટ કરજો, ખોટા ફોન કરી અને એના માલિકને હેરાન ન કરતા। અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે। તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ માહિતી તમે અમને મોકલી શકો છો। અમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું। જય ગૌ માતા, જય દ્વારકાધીશ।